અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર શક્તિ ચોક સુધી આગામી દિવસોમાં અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરશે અને આ માર્ગ બંધ થતાં બીજો વૈકલ્પિક માર્ગ પણ શરૂ કરાશે. મળતી માહિતી પ્રમાણે કુલ 3 ફેઝમાં શક્તિ કોરિડોર બનનાર છે. આ કામો પગલે અંબાજી એસટી બસ સ્ટેન્ડ હંગામી ધોરણે જૂની કોલેજ ખાતે ખસેડવામાં આવશે. હાલમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જૂની કોટેજ ખાતે ભવ્ય ભોજનશાળા અને ફેસિલિટી સેન્ટર બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ રેલવે સ્ટેશન અને બાયપાસ રોડનું કામ પણ હાલમાં ઝડપી ચાલી રહ્યું છે. અંબાજી આવતા ભક્તો માટે આવનારા 2 વર્ષમાં અંબાનું ધામ અન્ય ધામોની જેમ અલગ ઓળખ ઊભી કરશે. મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે અંબાજી ગામનો વિકાસ હાલમાં શરૂ નહીં થાય. ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંદિર અને અંબાજી ગામની કામગીરી શરૂ કરવામાં આવશે. અંબાજી સર્કિટ હાઉસ ખાતે આવેલા માર્ગ અને મકાનની ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર્સ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. જૂના નાકા ખાતે આવેલા અમૂલ પાર્લર, તલાટી ઓફિસ અને R&Bની ઓફિસ પણ આગામી સમયમાં તોડવામાં આવશે. જે ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આયોજન મુજબ કે અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન, માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ 1200 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા. અને એ કોરિડોરમાં આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે. અને આ કોરિડોરમાં જે વિભાગની મોટાભાગની સરકારી વિભાગોની R&B હોય, પંચાયત વિભાગ હોય, મંદિર ટ્રસ્ટ હોય, GSRTC, STનું હોય, આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે. એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે ગઈકાલથી. અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે. અને જે કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે. સર, ટોટલ કેટલા ફેઝમાં કામ થવાનું છે ને હાલ પૂરતા ફેઝ 1માં શું કામ થવાનું છે? અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું 51 શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિદ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે વોકવે, એ કોરિડોર આખો એ કામગીરી શરૂ થશે. અને હાલ પૂરતું એ કામગીરી આગામી મહિનાઓમાં, આગામી વર્ષોમાં પ્રથમ થશે. સર, આ સમય દરમિયાન ભાદરવી પૂનમ મેળાની જે અફવા ચાલી રહી છે, તો મેળો ભરાશે? ભાદરવી પૂનમનો મેળો માટે છેલ્લા 3 મહિના વર્ષ બંધ રહેવાની છે, અફવા છે એવી કોઈ વાત છે નહીં. ભાદરવી પૂનમ મેળો થવાનો જ છે અને કે મેળો બંધ રાખવાની એવી કોઈ સૂચના સરકારશ્રી તરફથી કે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ એવી ઘોષણા કરવામાં આવી નથી. આપણે વૈકલ્પિક વ્યવસ્થાઓ એની જે થશે, વૈકલ્પિક જો કે વચ્ચે કંઈ કામ ચાલતું હોય તો વૈકલ્પિક ટ્રાફિક પ્લાન, વૈકલ્પિક દર્શન પ્લાન એ પ્રમાણે કરીશું. અત્યાર પૂરતી મેળો બંધ રહેશે એ વાત અફવા જ છે મારી દૃષ્ટિએ.